क्षण कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। आत्म बने परमात्मा हो शांति सारे देश में है, देश ना सर्वोदय महावीर के संदेश में। अपूर्व अवसर एवो क्यारे आवसे, क्यारे थईशुं बायांतर निर्ग्रंथ जो, सर्व संबंधनो बंधन क्षण छेदीने, विचरशो कब महत पुरुष ने पंथ जो, अपूर्व अवसर एवो क्यारे आवसे। सातमो काव्य आपणे अपूर्व अवसर मानो छेल्लो બે ત્રણ દિવસ ક્રોધ પ્રત્યે, માન પ્રત્યે, માયા પ્રત્યે, કશાયના વિકલ્પો પ્રત્યે, કશાય ભાવો પ્રત્યે કેવી રીતે એને પરજ્ઞેય તરીકે, પર્યાયગત વિકાર ભાવ તરીકે એને જોવાય, એને સહજ જ્ઞાતા સ્વભાવને ન છોડાય, એની બધી ચર્ચા બે ત્રણ દિવસના સ્વાધ્યાયમાં આપણે કરી છે. આજે જે 173 અને 73 થી 75 આ ગાથા ઉપર જે ગુરુદેવ શ્રીનો સ્વાધ્યાય આજે આપણે સાંભળ્યો, છેલ્લે છેલ્લે આપણે 10-15 મિનિટ એની ચર્ચા કરશું. પણ એમાં એક બહુ માર્મિક પોઈન્ટ આજે આવેલો, એની થોડીક નોંધ લઈએ. પછી આ સાતમા કાવ્ય ઉપર ગુરુદેવ શ્રીના બહુ માર્મિક પ્રવચનના અંશ છે, એ મૂળમાંથી આપણે વાંચશું. એવી રીતે આની જે ચર્ચા આજે લઈએ. જો એક બહુ અતિશય માર્મિક વાત આવી હતી કે કર્મને લઈને વિકાર થાય એવો સ્વભાવ નથી, કર્મને લઈને ન થાય એવોય નથી, અને પોતાના દ્રવ્ય ગુણને લઈને વિકાર થાય એવો એ સ્વભાવ નથી. તો પછી સ્વભાવ વિકાર તો છે. એના માટે જે ગુરુદેવશ્રીએ વાત કરી બહુ માર્મિક વાત હતી. પછી આપણે વિસ્તારથી લેશું ત્યારે તો હું ચોક્કસ એને મૂળમાં બધું વાંચીને આપ સૌને બતાવીશ, પણ અત્યારે સાર રૂપે હું એની વાત કરું છું. વિકાર જે છે પરથી નથી, કર્મથી નથી, પોતાના દ્રવ્ય ગુણથી એ નથી. પર્યાયમાં જે વિકાર થાય પર્યાયનો ક્ષણિક ધર્મ છે. બહુ એકાગ્રતાથી સાંભળજો, બહુ માર્મિક વાત છે. એક સમયની પર્યાયની વિકૃતિ એ પોતે પોતાને લીધે થાય છે. પોતે પોતાને લીધે થાય છે એટલે પરદ્રવ્યથી નહીં, કર્મોથી નહીં, પોતાના ત્રિકાળ દ્રવ્યને લઈને નહીં, પોતાના ત્રિકાળ ગુણોને લઈને નહીં. એટલે ગુણોમાં કોઈ એવો ગુણ જ નથી કે વિકારને કરે. દ્રવ્ય સ્વભાવમાં એવો કોઈ સ્વભાવ જ નથી કે વિકારને કરે. પરની તો વાત જ જુદી છે.
ગુરુદેવશ્રી એક જગ્યાએ બોલે ખબર છે આજે, કે કોક મને કઈક અપમાનના વચન કહે તો મારું અપમાન થાય, તો ત્યારે ખબર ગુરુદેવશ્રી શું બોલ્યા? સાંભળો. અરે અહીંયા જયારે કર્મથી થવાની ના પાડીએ છીએ તો નો કર્મથી ક્યાં થવાની વાત? આમાં ક્યાં નો કર્મ આવ્યું? બીજો છે ને જે ગાળ દેનારો, એ નો કર્મ છે કે નહીં? જો આ આખી ભાષા શૈલી જ જુદી છે. અહીંયા તો અમે કર્મને લીધે વિકાર થાય એને માટે ના પાડીએ છીએ, તો નો કર્મને લીધે તો વાત ક્યાં થઈ ગઈ? ઓલાય મને ગાળ આપે છે અને મને અપમાન થાય, મને દુઃખ થાય. હા, 4-6 દિવસ પહેલા મેં કીધું હતું કે અપમાન મુનિરાજ નું ન થાય, કેમ કે મુનિરાજ પાસે માન જ ન. માન ન હોય એટલે અપમાન ન થાય, કેવળ એટલું જ નથી, એને જ્ઞાન સિવાય કઈ હોય જ નહીં મુનિરાજ પાસે. જ્ઞાન 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 જ્ઞાન, તમને જ્ઞાન ભાવે તેવો પરિણમતા હોય તો જ્ઞાન ભાવે જ જે પરિણમે, તો બહારના માનના કે અપમાનના વચનો તો કેવળ એના જ્ઞાનમાં જ્ઞેય છે. લોજિક સમજાય છે? ન્યાય સમજાણો? હા, આપણે ગુરુદેવશ્રી ના ઓલું ભજન છે ને ગીત, એ ગીતની પંક્તિ હું ઘણી વખત યાદ કરતો હોઉં છું. पल पल देत कठिन परीक्षा, आत्मधर्म को नाही छोड़ा, बनी बहुत प्रतिकूल परिस्थिति, ज्ञेय बना कर उनको छोड़ा. जो આ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્માનું આ કામ છે. જ્ઞાન મારો સ્વભાવ છે, જ્ઞાતા ભાવે રહેવું મારું કર્તવ્ય છે. સમજાય છે? હા, બહુ અદભુત ચર્ચા આવી. વિકાર જે થાય કર્મથી નહીં, પરદ્રવ્યથી નહીં, સ્વદ્રવ્ય ગુણથી નહીં, વિકાર વિભાવ જે થાય એ પર્યાયનો તે સમયનો એક સત્ય છે, પોતાથી જ થયેલો છે. પર્યાયનો વિભાવ સ્વભાવ ભાવ છે એમ. અને પછી સ્વભાવના પરિણમનમાં લીધું, શુદ્ધ પરિણમનમાં શું લીધું? શુદ્ધ પરિણમનમાં ગુણને લીધે થાય એમ, પોતાની શક્તિને લીધે, પોતાના ગુણને લીધે એ શુદ્ધ ભાવે પરિણમે છે. એટલે જો આપણે લોક વ્યવહારમાં એમ કહે ને કે એક કાંકરાથી 2 પંખીઓને ઉડાડવા જેવી વાત. શુદ્ધ પરિણમન જે થાય એ ગુણોને લીધે, એ ગુણોનો સ્વભાવ એમ કે. પણ પર્યાયમાં જે અશુદ્ધિનો પરિણમન છે એ પર્યાયનો એક સમયનો સ્વભાવ છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. પછી મૂળમાંથી હું વાંચીને આપ સૌને બતાવીશ. હા, વિકારની નિરપેક્ષતાની વાત, નિમિત્તોની નિરપેક્ષતાની વાત. નિમિત્તો હોય ના નહીં, પણ નિમિત્તથી કાંઈ થયું એવું કાંઈ સ્વરૂપ છે નહીં. વ્યવહાર હોય, નિમિત્ત હોય, કર્મ હોય, ઉદય હોય. અત્યારે આ રોગ મહામારીના સંદર્ભમાં હું આપ સૌને પૂછું, અત્યારે રોજ હજારો, અત્યાર સુધી લાખો જીવો ગયા. કોણ માને આ વાતને? કોરોનાને લીધે નહીં મર્યા. બોલો, આ તત્વની દ્રષ્ટિ હશે તો જ સ્વીકારમાં આવશે. એ વિષાણુ જીવાણુ જે છે એનું એનામાં છે. હા, જો આપણે કહીએ ને નિમિત્તપણું, તો નિમિત્તપણું એટલે શું? પરદ્રવ્ય. શું કીધું? નિમિત્ત એટલે પરદ્રવ્ય. તો પરદ્રવ્યથી કાંઈ પોતાનામાં થાય એવું કઈ જરૂરી છે? જરૂરી નહીં. વસ્તુ સ્વરૂપમાં ક્યાં છે? અરે તું ઉપાદાનથી જો, निज आयु क्षय से मरण हो यह बात जिनवर ने कही.
जिंदगी के पल कभी कोई बचा नहीं पाएगा, रस रसायन सुत सुभट कोई बढ़ा नहीं पाएगा. હા, કેવું સરસ. હા, ભાઈ લાલચંદભાઈ બહુ સરસ વાત કરતા. મને વાત બહુ ગમતી લાલુભાઈની, લાલચંદભાઈની. જનાગમમાં જ્યાં સાપેક્ષ ચર્ચા આવે ત્યાં તું નિરપેક્ષ તત્વને સમજીને ઊભું થવા. આવા બે ત્રણ બધા બોલ છે એમના બહુ સરસ. જ્યાં સાપેક્ષ ચર્ચા આવે, કથન આવે, ત્યાં હંમેશા નિરપેક્ષ વસ્તુ સ્વરૂપને સમજીને ઊભું થવાય. જેમ ઓલો કોઈ દુકાનમાં આપણને કોઈ માલ મોંઘી લાગે તો આપણે બરાડા પાડીએ, તમારે તો બહુ જ મોંઘું છે અને તમે તો બહુ જ મોંઘું વેચો છો. કાંઈ નહીં, જય જિનેન્દ્ર પછી આવી, અમારે ખરીદવું નથી, તમારું માલ તમે રાખો. સમજાય છે? સાપેક્ષતાથી જ્યાં વાત આવે ત્યાં નિરપેક્ષ તત્વને સમજો. આજે જે ગુરુદેવશ્રીએ બોલ્યા, ભેંસને ઘણું બધું ખવડાવ્યું હોય, મોટા પોદડા થયા હોય, ગામની ગરીબ બાઈ હોય અને એને ઈ જરાક પોદડું મોટું મળ્યું હોય, આખી ટોકરી ભરાઈ જાય, એમાં એને ગલગલિયા થાય. પણ ઈ ગરીબ બાઈને જે મળેલ પોદડાની વાત કરી વિકાસભાઈ, પછી ફકરામાં કોના પોદડાની વાત કરી ખબર? ઈ ફકરામાં ઓલાને તો છાણના પોદડા અને આને પૈસાના પોદડા. પૈસાના પોદડા. બોલો, અમે લાખોપતિ છીએ, અમે કરોડપતિ છીએ. હા, અરે સેના બધા પોદડા જેવા ધંધા છે. અમે બહુ સુખી છીએ, રૂપાળી બાયડી છે અને ઘર પરિવાર. કેટલું સરસ વૈરાગ્યનો આજે ગુરુદેવશ્રીએ એ હું આપ સૌને વાંચીને બતાવીશ. એટલે માહો માહે કશાયના કેવા સૂક્ષ્મ શલ્યો જીવ પોષે છે. હા, જરીક કંઈક સગવડતા મળી જાય, જરીક કંઈક સગવડતા મળી જાય. વિકાસભાઈ એક પ્રશ્ન પૂછું તમને, કોની માળા ફેરવવાની? ઓમ રીમ અરહમ વસ્યા સર્વ શાંતિમ કુરકુરુ સ્વાહા. કોના જાપ કરવા? આજે આવ્યું ને? હા, अपना ही जाप कहा गया है मेरे लिए. ઈ પોતાનો જાપ. હા, કેવું સરસ છે, કેવું સરસ છે. હા, અરે જો પારખાના જાપ કરવા જઈશ એમાંથી શુભ ભાવ થશે વધી વધીને. અને શુભ ભાવ એ એક સમયની પર્યાયનો વિભાવ છે, સ્વભાવ નથી. પંચાસ્તિકાયની કડક ભાષામાં જો કહીએ ને, વાઘ બકરી કડક ભાષામાં જો કહીએ તો એ પર્યાયગત અશુદ્ધિ છે. શુભ ભાવ અને અશુભ ભાવ બંને અશુદ્ધ ભાવ છે. પંચાસ્તિકાય વાળા તો એમ જ કહ્યા, અમૃતચંદ્રાચાર્ય દેવ, બે પ્રકારના પરિણામ, એક શુદ્ધ ભાવ, એક અશુદ્ધ ભાવ. તો અશુદ્ધ ભાવ એટલે અશુદ્ધ ઉપયોગ. તો અશુભોપયોગ અને શુભોપયોગ બંને અશુદ્ધ ઉપયોગ છે પંચાસ્તિકાયમાં. તને કોકના જાપ નથી કરવા, તારે પોતાના અંદરના જાપ કરવા છે. ધુન રે ધુનિયા અપની ધુન, अपनी धुन में पापन पुन. ખરેખર મારી જાતને પૂછું, મિત્રોને પૂછું, અમે તો માળા કરીએ છીએ, અમે તો શાંતિ મંત્ર કરીએ છીએ. મગજ કેટલું શાંત, પરિણામો કેટલા શાંત. હા,
હજી સાંભળો, કદાચ મગજે શાંત થઈ જાય, કદાચ પરિણામે શાંત થઈ જાય, પણ અભિપ્રાયમાં જે મિથ્યા વાસના પડી છે એ ક્યાં શાંત થઈ? અભિપ્રાયમાં શ્રદ્ધાના ધોરણે. ગઈકાલે મેં પંચાધ્યાય વાંચતો હતો, પંચાધ્યાય એમાં એક બહુ સરસ વાત આવી. એમ કહેવાય છે ને અન્ય ગ્રંથોમાં કે સંસારમાં તો સંસારનો સુખ સુખ નથી, સુખાભાસ છે. તો પંચાધ્યાયકાર એમ કહે છે સુખાભાસ પણ કહેવાની વાત છે, એ તો દુઃખ જ છે. ભાઈ વિકાસભાઈ પકડાય છે વાત? પંચાધ્યાયકાર પાંડે રાજમલજી સાહેબ, સુખાભાસ પણ કહેવાની વાત છે, એ સુખાભાસ ખરેખર દુઃખ જ છે એમ. હા, જો ઓલા મેડિકલ લેંગ્વેજ ની ભાષામાં કહો, થોડું તરત જ હૃદયને સ્પર્શે. વેન્ટિલેટર ઉપર છે કોઈ પણ આપણા સગા વાલા સ્નેહી, હા, વેન્ટિલેટર ઉપર આવ્યા. શું કહેવાય એને? કૃત્રિમ ઓક્સિજન ને, આર્ટિફિશિયલ ઓક્સિજન ઉપર આવ્યા. એટલે આમ રેગ્યુલર ડે માં, અત્યારના રોગ મહામારીની વાત નથી કરતો, વર્ષોથી શું કહેવાય વેન્ટિલેટર નું સિસ્ટમ તો છે જ ને. તો સમજો ઘરના વડીલ હોય, એ 4-6 મહિને હોસ્પિટલ, એટલે 15-20 દિવસ મહિનાભર રહ્યા, ઘરે પાછા આવ્યા, વળી પાછા ગયા, વળી પાછા આવ્યા, પછી છેલ્લે ડોક્ટર કહે કે હવે ડિસ્ચાર્જ ન થાય, હવે તો વેન્ટિલેટર ઉપર. હવે તમે જોજો ઘર પરિવારમાં સ્નેહી સજ્જનોમાં ચર્ચાઓ કેવી થાય? બસ હવે તો ઓક્સિજન ઉપર છે. ડોક્ટરે કીધું છે જેટલી તાકાત હોય એટલા દિવસ તમારે લડવાનું. હા, નળી કાઢે એટલે ઓક્સિજન નો કાઢે એટલે પછી કહે કે તમે ભાઈ ઘરે લઈ જાઓ અને પ્રભુનું નામસ્મરણ કરજો, હવે જેટલું એનું આયુષ્ય હશે તેટલું એ જીવશે. તમે જોજો એ ઓક્સિજન ઉપર આવ્યા, વેન્ટિલેટર ઉપર આવ્યા, એટલે આર્ટિફિશિયલ લાઈફ જ છે ને. હા, બહુ સમજવા જેવું છે. હા, બહુ સમજવા જેવું છે. એક સેકન્ડ, હા, એક સેકન્ડ, તમને એક બહુ સરસ વાત બતાવું. જોજો, આપણે જે સ્વાધ્યાયમાં ભાગચંદી સાહેબનું જે સત્તા સ્વરૂપ ગ્રંથ લઈએ છીએ ને, એમાં એક પદ આવે છે બહુ સરસ, આકુલ રહિત હોય ઇમ નિષદિન. એ આખું ભજન છે, જોજો થોડુંક એક બે કડી તમે જુઓ. આકુલ રહિત હોય ઇમ નિષદિન, ઈજે તત્વ વિચારા હો, આકુલ રહિત હોય ઇમ નિષદિન. ओ मैं कहाँ रूप है मेरा, पर है कौन प्रकारा हो, आकुल रहित होय इम निषदीन. अरे આકુલ રહિત થાવ, નિરાકુલ થાવ. અને આજે જે ગાથાના પ્રવચનના છેલ્લે છેલ્લે આવ્યું ને 175માં, તું પોતાના શુદ્ધાત્મ સ્વભાવનું ધ્યાન કરો. હા, એ પોતાના સ્વરૂપ અને સ્વભાવનું ધ્યાન કરો. એ જે વાત આવી આજે, એટલે પોતાનો સ્વભાવ
એની આ વાત. આકુલ રહિત હોય ઈમે નિશ દિન, ઈજે તત્વ વિચારા હો, કો મેં કહા એટલે હું આ કોણ છું, રૂપ હૈ મેરા મારો રૂપ શું છે, સ્વરૂપ મારો શું છે, પર હૈ કૌન પ્રકારા હો, આકુલ રહિત હોય ઈમ નિશ દિન. જો આમાં એક બહુ સરસ આ અંતરા જો કેટલું સરસ છે. इमी अभ्यास किए पावत है, પરમાનંદ અપારા હો. ઇમી એટલે આ રીતે તત્વનો અભ્યાસ જો તું કરતો રહીશ તો પાવત હે પામે છે. શું પામે છે? પરમાનંદ અપારા હો. ભાગચંદ સાર જાન કરી. પંડિત ભાગચંદજી સાહેબ કહે છે આવો સાર સમજીને કીજે બારંબારા હો, આકુલ રહિત હોય ઈમી નિશ દિન, ઈજે તત્વ વિચારા હો. મારે તમને મૂળ વાત ઈ કરવી છે, તત્વ વિચાર પણ કેવી રીતે કરાય? આકુલતા રહિત થઈને કરાય. જો નિરાકુલ તત્વ છે તો નિરાકુલ તત્વની ભાવના મારા ઓલા કામ રહી ગયા ને આ કામ રહી ગયા ને વેલું થયું અને મોડું થયું. અરે ચક્રવર્તીના રાજને પણ ધિક્કાર છે. હા, ખ્યાલમાં આવે છે? ચક્રવર્તીના રાજને પણ ધિક્કાર છે. કાલે ઓલી સિંહની પર્યાયમાં મુનિરાજો આવીને સંબોધન આપે છે એની વાત દાખલો આપ્યો હતો ગુરુદેવશ્રીએ. મુનિરાજનો યોગ મળ્યો. આજે ખ્યાલ હતું બે લીટીમાં શું ગુરુદેવશ્રી સમજાયું? ઓલા સમજાવનાર મુનિરાજો સમજાવ્યા પણ આ સમજો પોતાનાથી, પોતે સમજો પોતે સંકિત રૂપે પરિણમ્યો તોની વાત છે. બાકી તો મુનિરાજ તો અનંતવાર સમજાવે છે. यह निमित्त इस जीव को मिल्यो अनंती बार, उपादान पलट्यो नहीं तो भटक्यो संसार. આપણને કેવળીઓ ક્યારે મળ્યા જ નથી, શ્રુત કેવળીઓ મળ્યા જ નથી. સિમંદર યુગમંદર બાહુ સુબાહુ એકો એકના સમોષણમાં અનંતવાર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પરાવર્તન તો થયા છે ને. ઓહો આપણે એમ કહીએ આમાં આપણો કેટલો પુણ્યનો ઉદય કે આપણને જૈન ધર્મ મળ્યો. પણ જૈન ધર્મ ક્યાં પહેલી વખત મળ્યો છે? હજી સાંભળો. ઓહો કેટલો મહાપુણ્યનો ઉદય આપણને ગુરુદેવ મળ્યા. પણ ગુરુદેવ સાથે તો અનંતવાર તો સમોસરમાં પણ આપણે હતા. શું કીધું? ગુરુદેવ સાથે તો અનંતવાર સમોસરમાં પણ હતા ને. કેમ કે કોઈ જીવ એવો નથી કે જેની સાથે આપણા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અનંતવાર ના થયા હોય. ગજબની વાત છે. દ્રવ્ય સ્વભાવમાં 4 ગતિ 84 લાખ યોનિઓ છે નહીં. ભવનો અભાવ સ્વભાવમાં, પણ પર્યાયે પરને લક્ષ્ય મૂંઢતા હોવાથી પર્યાયે અનંત ભાવ મરણ. કઈક પકડાય છે? અનંત ભાવ મરણ. દ્રવ્ય સ્વભાવમાં ભાવનો અનાદિ સિદ્ધ અભાવ. દ્રવ્ય સ્વભાવ તો પરના પર્યાયના અભાવ સ્વભાવ એ જ છે ને.
દ્રવ્ય સ્વભાવમાં તો ક્યાંય છે નહીં. હા, ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, पर्याय में संसार है पर द्रव्य ध्रुव धाम है. દ્રવ્ય સ્વભાવ તો ધ્રુવધામ છે. ગુરુદેવ શ્રીના ભાષામાં કહું ને, જેમાં ભવ નથી, જેમાં ભવના ભાવ નથી, એવો જ્ઞાયક ભાવ. કેવો કેવો ભાઈ વિકાસભાઈ, મને કાલે એક વિચાર આવતા હતા, કાલ રાત્રે. જગતનું બધું પરિવર્તન એટલે મારું, આપણું, આપણા સૌનું, જગતનું ધંધો વ્યાપાર બધી હોળે હળગતી હતી ને વર્ષથી પહેલા. ઓહો હો હો, ક્યાં ગયા અને આ ખાધું અને ઓલું પીધું અને ત્યાં રખડી આવ્યા અને ઓલું કરી આવ્યું, ફલાનું કરી આવ્યું. કાલ સવારે પણ મેં કીધું હતું, લગ્ન તો થતા જ ને પહેલા પણ. તો એ ધમાલ 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 રૌદ્ર ધ્યાનમાં આખા જગતની હોળી હળગતી હતી. રૌદ્ર ધ્યાન. અને હવે આર્ત ધ્યાનમાં જો ને ક્યાંય નીકળી નથી શકતા, ક્યાંય મળી નથી શકતા, કોઈની હારે આમ હવે હળવા મળવાનું નહીં, કેવા દિવસો આવી ગયા. ત્યારે ગમા 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 એવા ભાવ, અને હવે અણગમા 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 ભાવ. તો તું અપ્રભાવી ક્યાં છે? ત્યારે સાંભળો, ત્યારે રૌદ્ર ધ્યાનથી પ્રભાવિત હતો અને હવે આર્ત ધ્યાનથી પ્રભાવિત છે. ક્ષમતા ક્યાં? એટલે જ બેનશ્રી નો ઓલો નાનકડો વાક્ય યાદ રાખવાનું, લાગે એને લાગે, લાગે એને લાગે, જગતથી મરવા માંગે તો તને લાગે. આ બધા મંત્રો છે. આજે આવ્યું ને ગારુડી મંત્ર, ગારુડી મંત્ર. ઓલો સાપ ફૂટકારતો હોય, ઓલો સામે વાળો ગારુડી મંત્ર બોલે તો ઓલાને એમ થાય ગરુડ જ આવ્યો. મંત્ર ગારુડી નો છે. અને સાપનો ભ્રમ શેનો થાય? સાપનો સૌથી મોટો શત્રુ ગરુડ, ઈગલ, ગરુડ. ગરુડ આવ્યો એવો એને ભ્રમ થાય અને એનો નશો ઉતરી જાય. નશો ઉતરેલો છે એ પોતાની યોગ્યતા, એનું પર્યાયનું પરિણામ. શું સ્ફટિકનો ગજબનો દાખલો આપ્યો. લીલા ફૂલ રાખો તો સ્ફટિક મણી લાલ થઈ જાય. નહીં, એવું છે નહીં. ગુરુદેવે આજે શું કીધું? મૂકો ને લાકડાની સામે, તો લાકડું લાલ થવું જોઈએ. લાકડું નથી થતું. એનો અર્થ ફૂલને લીધે સ્ફટિક મણી લાલ થાય છે એમ નહીં. એ આખું સ્ફટિક મણીની પર્યાયગત એક સમયની વિભાવ ભાવ રૂપે પરિણમનની યોગ્યતા છે. સાંભળો, લાલ ફૂલને લીધે સ્ફટિક લાલ નથી થયું. એક વાત પકડજો આ વાતને. લાલ ફૂલને લીધે સ્ફટિક લાલ થયું એમ નથી. અને સ્ફટિકનો એવો ત્રિકાળ સ્વભાવ નથી કે તે લાલ થાય. ઓલા ફૂલને હટાવ, ફૂલને હટાવતા વેત જ સ્ફટિક કેવો દેખાય? સમજાય છે? એટલે તમે જો, નિમિત્તની સાપેક્ષતા પણ અને પર્યાયના પરિણમનમાં નિમિત્તની નિરપેક્ષતા પણ. એ ફૂલ છે બસ એટલી વાત છે. ફૂલ છે એની હાજરી, બસ એટલું જ. ન્યાય ગ્રંથોમાં એક બહુ સરસ વાત આવે છે. ન્યાય પરીક્ષા મુખમાં સાંજનો સમય હોય. આજે ગુરુદેવશ્રી કીધું ને, ભાઈઓ જેવડા હવે ભાઈઓ પણ બધા વાળ રાખે લાંબા લાંબા. જે બોલ્યા ને બધા, એમાં પછી રામજીભાઈ બાપુજી થોડુંક પંપ મારે, હવા મારે, એટલે ગુરુદેવશ્રી ને પછી હૂંફ ચડે. આજકાલના બધા ભાઈઓ પણ બધા નથી કાનમાં પહેરતા હોય, કુંડલો પહેરતા હોય, દરબાર વગેરે હોય, બધા વાળ પણ કેવા રાખે.
એટલે કહેવાનો અર્થ એવું છે કે ભાઈ જે વિકાર થયો, વિકાર ભાવ જે થયેલ છે એ પોતાના પર્યાયનો ધર્મ છે, પર્યાયનો ધર્મ છે. દ્રવ્યમાં એવો કોઈ ગુણ નથી કે જે ગુણને લીધે વિકાર થાય. હવે સાંભળો, ક્રોધે જીવ પરિણમે, પરને લીધે નહીં, પોતાના સ્વ સ્વભાવને લીધે નહીં. આ ન્યાય આમાં સમજવા જેવું છે અપૂર્વ અવસરના છંદમાં. આગળ માન કશાય થયું, ધન સંપત્તિ વૈભવ પૈસા. અરે એક વાત કહું આપ સૌને, ચક્રવર્તીના પુણ્યને ચક્રવર્તી જ પચાવી જાણે. જો આ બહુ સરસ વાત કરું છું, બહુ ઊંચી વાત છે. પુણ્યને પચાવવા માટે પણ પવિત્રતા જોઈએ. ચક્રવર્તીની શૂરવીરતા જ દુનિયાને બતાવે છે કે ચક્રવર્તી છે. એને દાંડી પીટીને કેવું નહીં પડે, તને ખબર છે આઈ એમ ચક્રવર્તી, તને ખબર છે આઈ એમ ફર્સ્ટ ચક્રવર્તી, ભરત ચક્રવર્તી, એને કેવું નહીં પડે. हीरा मुख से ना कहे, हीरा मुख से, આ હીરા છે ને, હીરા ઓરિજિનલ નથી, આ ડાયમંડ, બરાબર. ન તો પછી વિકાસભાઈ એમ કે છે કે ઓહો હો તમારી પાસે 5 કરોડ 500 નો નથી. આ हीरा मुख से ना કહે લાખ हमारो मोल. અરે ડાયમંડ ની જે ચળકાટ છે, ચમક છે, એ ચમક જ બતાવે છે. બંગલો બંગલો હોય, હાઈ ફાઈ બંગલો, ઉપરનો પીઓપી નીચેનું પીઓપી, બધું જોઈને ખબર ન પડે કે પાર્ટી તો માલ વાળી પાર્ટી છે. બહુ સમજવા જેવું છે ભાઈ. આજે ગુરુદેવશ્રી કીધું ને, આમાંથી નીકળવું બહાર પડશે તને. કેવું કેવું બોલ્યા, રાગની હોળી હળગે છે. બંગલાનો દાખલો આપ્યો તો ગુરુદેવશ્રી આજે. છે ભાઈ, બહુ જેને કહીએ ને પટારાનો દાખલો આપ્યો. દીકરીના લગ્ન થાય એટલે પટારો આપે. પટારામાં પછી વાસણ કુસન હોય, બીજું શું હોય. દીકરીને એમ થાય કે મને આ પટારો મળ્યો, મને આ પટારો મળ્યો. અહીંયા આ ગુરુદેવશ્રી એમ કહે છે કે તને આ તીર્થંકર ભગવંતોએ પટારો આપ્યો છે. આ પટારો છે ભગવાન આત્મા. શું કહેવાય, કરિયાવર. ઓલા તો મા બાપ તો બજારમાંથી ખરીદીને કરિયાવર આપે, બેંકમાંથી લોન લઈને. અહીંયા તો કહે છે અનાદિકાળથી કરિયાવર મળેલો જ છે, પરમનન્ટ કરિયાવર. ક્યાંય ખરીદવા જવાની જરૂર નથી. તો ક્રોધ માન, રજકણ તારા રખડશે જેમ રખડતી રે, પછી નર ભવ પામીશ ક્યાં, ચેત ચેત નર ચેત. ભગવંતા રે ભગવંતા રે, અમૃત વર્ષા રે આ પંચમ કાળમાં. વિકાસભાઈ ઓલી ક્યાંની ઘટના છે? આપણે ધોરાજી કે ઓલો રાજવી કોરોનાથી મરી ગયો છો ગઈકાલે, રાજા છે. અહીંયા ગુજરાત સૌરાષ્ટ્રની જ ક્યાંકની વાત છે. બોલો, સર્વ સામાન્ય માણસો બચી જાય છે, હવે રાજા જેવો રાજા. બોલો, કેટલા દિવસથી ઈલાજ ચાલતો હતો એનો, કેટલા દિવસ. सम्राट महाबल सेनानी उस क्षण को टाल सकेगा क्या, अशरण मृत काया में हर्षित निज जीवन डाल सकेगा क्या. કોઈ ભાઈ ભરોસો નથી. એટલે ખૂબ આમ જેને કહી ને કે આપણે વસ્તુ સ્વરૂપની દ્રષ્ટિએ આ બધો આપણે વિચાર કરવો જોઈએ. એટલે તત્વની દ્રષ્ટિ જો હશે તો જ આપણે જીવનમાં રહી શકવાના છીએ. જોજો,
થોડોક એક 10-12 વાક્યો બોલું પછી આગળ આપણે લઈએ. कषाय करने लायक नहीं है और यदि आ जाए तो बढ़ाने लायक नहीं है. जो कषाय करवा लायक तो છે જ નહીં, પણ આ જાય એટલે પર્યાયમાં એની યોગ્યતાથી થાય તો એ વધારવા લાયક તો છે જ નહીં. યાદ રાખજો ભાઈ, ક્રોધ માન માયા લોભ વધારવા લાયક છે નહીં, ખરેખર તો લાવવા લાયક જ નથી. પર્યાયમાં કશાય ભાવો તો કોઈ પણ ભોગે ન કરાય, પણ જો પર્યાયની યોગ્યતાથી થાય વધારવા લાયક નથી. कषाय करने लायक नहीं है और यदि आ जाए तो बढ़ाने लायक नहीं है. बहुत सरस છે, બહુ સરસ છે. अनुशासन के लिए आतंक नहीं, आत्मीयता चाहिए. આ યાદ રાખજો. સાધર્મી પણ એકબીજા સાથે આપણે અનુશાસનના નામે માથાકૂટ કરતા હોઈએ, એ ન હોવું જોઈએ. આતંક નહીં. જો ભાઈ, આતંક એટલે જ પોતે કશાય ભાવ છે. સામેવાળાને અણગમો થાય, સામેવાળાને ઈર્ષા થાય, અરે સામેવાળાના દર્શન છૂટે, પૂજામાં આવવાનું બંધ કરે, સ્વાધ્યાયમાં આવવાનું બંધ કરે કે ભાઈ આવું નહીં. અનુશાસન માટે આતંક નહીં, આત્મીયતા જોઈ. ખ્યાલમાં આવ્યું? अनुशासन माटे आतंक नहीं, याद रखो, आत्मीयता जोई. हजी आगे जो तनाव हमारे ही विचारों का फल है. हाँ, अत्यारे आ दिवसों में जे मानसिक तनाव मांथी शुं कहीए, स्ट्रेस कही ने, स्ट्रेस, डिप्रेशन, स्ट्रेस. तो डिप्रेशन है, स्ट्रेस कोई रोग महामारी ने लीधे नहीं. ये असातानो उदय गमतो नहीं, असातानो उदय पोसातो नहीं. अरे तनाव हमारे ही विपरीत विचारों का फल है. विचार विचार ज्ञानी ने पण आवे, पण ज्ञानी ने तत्व विचारा એટલે સુખી છે. અજ્ઞાની જીવોને વિપરીત વિચાર આવે એનો એ ફળ છે. વસ્તુ સ્વરૂપ વિચાર ખુશી से सब दुख संकट सहा करे. ખ્યાલમાં આવે છે? आलसी व्यक्ति रोगी और दरिद्री होकर दुख भोगता है. बोलो, आलसी, आलसी से ना अर्थ में लेवानुं. कुशलेषु अननुरागः प्रमादः. कुशल कार्यમાં अनुरागનું નહીં હોવું એ પ્રમાદ છે, એનું નામ આળસી. ખ્યાલમાં આવે? બગાસા ખાય કે સૂતો હોય આળસી, તો લૌકિક વ્યવહારની ભાષા છે. જે સત્ય વાતને સમજવા માટે જેની દરકાર નથી, જેની તૈયારી નથી, એનું નામ આળસુ. બોલો, દરિદ્રી થઈને, દરિદ્રી એટલે તત્વ વિના, જ્ઞાન વિના, સમ્યક શ્રદ્ધા વિના દુઃખોને ભોગવે છે. આ વાક્ય યાદ રાખજો. संस्कार के बिना सुविधाएं पतन का कारण है. संस्कार नहीं तो सुविधाएं बदा पतन ना ज कारण छे. संस्कारों ने संजोयो जोईए. जो कशाय, क्रोधमान माया लोभ कहीं नहीं रहने देंगे. कहीं नहीं रहने देंगे એટલે ક્યાંય આપણને રહેવા નહીં દે કશાયો. અને कहीं का नहीं रहने देंगी, क्याय रहवा नहीं दे અને ક્યાંય ના રહેવા દે. કેટલો ફેર છે. हाँ, कोई पण गति में जाओ, कोई पण क्षेत्रे जाओ, क्रोध मान माया लोभ कशायनी ग्रंथियों हसे तो जीव दुखी ज रहेगा. क्याय ना न रहे. हाँ, न घर के न घाट के. એટલે આમ વિચારો. કશાયોથી આજ સુધી કોણ સુખી થઈ શક્યા છે? કોઈ નહીં. कहाँ गए चक्री जिन जीता भरत खंड सारा, कहाँ गए वे राम लक्ष्मण जिन रावण मारा. बोलो, पद्मनंदी पंचवंशिका में एक बात आवे छे बहुत सरस. पद्मनंदी पंचवंशिका में अनित्य पंचाशत એટલે સંસારની અનિત્યતા અંગે ખૂબ સરસ મજાના છંદો છે. એમાં એક છંદ છે, રાવણ જેવો રાવણ
સ્વર્ગના દેવોને હેરાન પરેશાન કરી મૂક્યો. બરોબર? રાવણ જેવો 3 ખંડનો રાજવી હતો ને, હા, પૃથ્વીનારાયણ, તો કહે છે કે સ્વર્ગના દેવોને પણ હેરાન પરેશાન કરી મૂક્યો. બરોબર? પણ ઈ જ રાવણ જ્યારે રામ જેવા સામાન્ય માણસની સામે ગયો તો હારી ગયો. શું સમજાય છે? ખ્યાલમાં આવ્યું કઈક? હા, રાવણ જે સ્વર્ગના દેવોને પરેશાન કરતો, પણ પોતે જ્યારે રામચંદ્રજી સામે ગયો ત્યારે પોતે હારી ગયો. પછીની વાત સાંભળો, પછીની વાત બહુ માર્મિક છે. અરે રાવણથી સ્વર્ગના દેવો હેરાન પરેશાન, અને રામને લીધે રાવણ હેરાન પરેશાન. પણ ઈ રામ પણ ક્યાં રહ્યા? ઈ રામ પણ યમરાજને લીધે મૃત્યુના કાળમાં સમાઈ ગયા. આ પર્યાયનો છે. ન દેવો રહ્યા, ન રાવણ રહ્યો, ન રામ રહ્યા. અચ્છા, ઈ રાવણ જયારે ધ્યાનમાં બેઠા માંગી તુંગીની પહાડીએ, તો એના ઉપર પરિષદ ઉપસર્ગ કોણે કર્યું? એના ઘરવાળાએ, શ્રીમતી સતી સીતાજીએ. શું કીધું? શ્રીમતી સતી સીતાજીએ. હા, પોતે ધ્યાન કરીને તો સ્વર્ગે ગયા, અને ત્યાં અવધિ જ્ઞાનના ચશ્મા વડે જોયું કે આપણા ભૂતપૂર્વ પતિ પરમેશ્વર ક્યાં છે. ક્યાં દેખાણા? માંગી તુંગીની ગુફામાં દેખા. ઓહો, ઈ ગુફાની બાજુની ગુફામાં તો હું ધ્યાન કરતો હતો સીતાની પર્યાયમાં. અને સ્વર્ગમાંથી આવીને પછી ધોધમાર વરસાદ અને પથ્થરોની વર્ષા. અને શું કહે? તમે ઉતાવળ નહીં કરો, તમે અત્યારે મોક્ષે નહીં જાઓ. અમે પૂર્વ ભવના પતિ પત્ની છીએ, આપણે બંને ભેગા મોક્ષે જશું. વિકાસભાઈ, એટલે આપણે પૂજા વિધાનોમાં પણ એક પદ્ધતિ આપણે બરકરાર રાખી છે. પતિ પત્ની, બેનપણી, સખી, સહિયારી પૂજામાં હારે હારે બેસે. માં રૂમાલ પકડીને રાખે બેનપણીનું, બેનપણીને દીકરીનું, દીકરી હોય તો દીકરીનું પહેલા રાખે. હા, દીકરી એમ કહે, મમ્મી તું એક કામ કર, તું પેલા મોક્ષે વહી જા, પછી હું રાજ કરીને પછી આવી. નહીં 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 નહીં, તું વહી જા. મોક્ષે કોઈને જવું નથી, મોક્ષે જવાના નાટક કરવા છે. હા, મેં તમને કીધું હતું બહુ વર્ષો પહેલા, રાત્રે રૂમાલ રાખતા હતા આપણા મંદિરમાં, બધા મેં ભેગા કરીને ઘરે લઈ આવ્યા, 25-30 બધા રૂમાલો. પછી બીજે દિવસે મેં બતાવ્યા બધાને. અરે મને એક વાત બતાવો, મંદિર સમો શરણ છે કે નહીં? વિકાસભાઈ, મંદિર સમો શરણ છે કે નહીં? તો સમો શરણમાં જ્યાં ત્યાં બેસવાનો દરેક જીવનો અધિકાર છે કે નહીં? રિઝર્વેશન સિસ્ટમ છે જ નહીં સમો શરણ. પણ આપણા વીતરાગી દરબારમાં પણ આપણા રાગ ભાવો કામ કરતા હોય. મારી બેનપણી આવે, અને ઘણી વખત તો એવું થાય, બીજી અને ત્રીજી લાઈનમાં જે ઓલું રૂમાલ મૂકીને જગ્યા પકડી હોય ને, ઈ ભવ્ય જીવ તો આવ્યો જ ન હોય. આખી પૂજા પતી જાય, જગ્યા ખાલી ને ખાલી રહે, અને પાછળ કોઈ જીવ જે છે ને ઉભા ઉભા ત્યાં પૂજાનો લાભ લે. અંતરાય કોણે લીધું? કેટલી કડક અને કેટલી વાસ્તવિક વાત છે. વંદનાબેન, તમને એમ થશે પંડિતજી એ તમારી તો જગ્યા આગળ નક્કી છે ને એટલે તમે કહો છો. એમ નહીં, ઓલા બીજા જીવોને માટે નડ્યા કે નહીં નડ્યા? હજી સાંભળો બહુ સરસ વાત. વેદી છે, વેદીની સામે સાવ સામે ઉભા ક્યારે દર્શન નહીં કરવા. જરીક સાઈડમાં રહેવા, સાઈડમાં રહી. કેમ કે ભગવાનની આપણને એમ થાય કે જાણે કે ભગવાનના આપણે જ ભગત છીએ, એની સામે જ ઉભા રહીએ. પાછળ જે જીવો હશે એને ભગવાન દેખાશે? હવે ઈ જે જીવોને ભગવાન ન દેખાય, દર્શનાવરણ કર્મનો આશ્રવ બંધ કોને થશે? તને થશે. કેમ કે ઈ જીવોને ભગવાનને દેખાતા તે રોક્યા. એટલો વિવેક ભાન જરૂરી છે. વિચાર કરો, દર્શન કરતી વખતે મારી પાસે પ્રમાણ છે,
દર્શન કર્યા બાદ ક્યારે ભગવાન તરફ પીઠ બતાવીને નહીં જવાનું. વેદીમાંથી બહાર આવીએ ભગવાનની સામેથી પીઠ ક્યારેય ન બતાવાય. તીવ્ર દર્શનાવરણ કર્મનો આશ્રવ બંધ થાય છે. મારે તમને એ કહેવાનું છે કે દર્શન કરવામાં પણ આપણે કેટલો વિવેક ભાનની જરૂર છે. મારી પાસે છે ગ્રંથ જ છે, હમણાં હું વાંચું છું. જો આ શાસ્ત્ર છે, દેખાડું પુસ્તક. જો પુસ્તક શું છે? નમન અને પૂજન. વિકાસભાઈ, આ 300 પાનાની ચોપડી કેવળ ભગવાનના દર્શન કેમ કરાય એના માટેનું છે. હા, એમાં એક શ્લોક છે, હું તમને બતાવું. જો આવું લખ્યું છે આમાં, એટલું સરસ છે. બહુ અદ્ભુત અદ્ભુત અદ્ભુત. પાનું તો ભૂલાઈ ગયું છે, પણ બહુ સરસ વાત છે એમાં. ભગવાનના દર્શન કર્યા બાદ કેવી રીતે આપણે વિવેક પૂર્વક બહાર નીકળવાનું હોય છે લખ્યું છે. ટીક કરીને હમણાં 3-4 દિવસ પહેલા જ મેં વાંચ્યું. બહુ અદ્ભુત છે ભાઈ. દ્રવ્ય પૂજા, ભાવ પૂજા, એટલું સરસ બધું લખેલું છે. બધા જિનાગમમાં બધું છે આપણી પાસે. થોડોક એ જ આગમની દ્રષ્ટિએ આપણે એનો અભ્યાસ કરવો જોઈએ. એક જ સેકન્ડ, એક કદાચ મળી જાય. એટલે ભગવાનના દર્શન વિધિ વિધાન આદિકમાં પણ કેવી રીતે આપણે વિવેક પૂજન હોવું જોઈએ એમ એની વાત છે. આખો સંસ્કૃતનો શ્લોક જ આપેલો છે. ચલો પછી સહજ મળે એટલે તમને કહું. સેંકડો એમાં બધા કોટેશન છે. વસ્તુનંદી શ્રાવકાચારના, પ્રાચીન બધા અમિત ગતિ આચાર્યના શ્રાવકાચારના. કહેવાનો અર્થ એવું છે ભાઈ, ક્રોધ, માન, માયા, લોભ, આ કશાયની સૂક્ષ્મ ગ્રંથિઓ છે. ચિકાશ જતી નથી તરત જ. એટલે ક્રોધ, માન, માયા, લોભ સંબંધી આમાં જે વાત કરી કે ભાઈ ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જો, માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો. 4 કશાયોની સ્થિતિઓ બને છે. ક્યારેક ક્રોધનો બનાવ બને, ક્યારેક કશાય. માન 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 તો ઉઘાડ રૂપ જ્ઞાન હોય, ક્ષયોક્ષમ હોય, થોડાક પૈસા હોય, થોડુંક રૂપાળું શરીર હોય, થોડુંક નાક સારી હોય, થોડાક ગોરા ભોરા હોઈએ તો આખી જિંદગી પોતાના ગૌર વર્ણનો અભિમાન લઈને જીવ કરે. આજે ગુરુદેવે બોલ્યા ખબર છે તમને બધાને? આજે શું બોલ્યા? એક જગ્યાએ એવું બોલ્યા, જો હું તમને બતાવું. પૈસાના પોદળા. હા, જો અહીંયા બોલ્યા છે, જો 104 નંબરના પાને, કે ગમે તે કરે છે રખડે છે મરી દે. સૌથી ઉપર જો, એમાં શરીરની યુવાની હોય. સૌથી ઉપર જો, મળ્યું? સિદ્ધિ મળ્યું તને? એમાં શરીરની યુવાની હોય. જો લાલ ચોળ શરીર, ફાટ ફાટ, આંખ એવી, કાન એવા, નાક એવા, અંગે અંગનો અહમ લઈને જીવ ફરે. જંગા સાથળ એવા, હાથ એવા, એમાં આહા એના પણ શું ક્યાં છો? સુખમાં છે, અરે મારી નાખ્યા, એ તો માંસનો પિંડ છે જુવાની. શું કીધું આ? અને ઘરડા થયા બાદ માંસ તો રહે નહીં, હાડ પિંજર દેખાય. સાવ હાડ પિંજર. આમ ચામડીને આમ પકડો તો આમ આવી જાય, ઝલ્લર જેવી, જલ્લી જેવી, આમ કોહવાયેલ કપડા જેવું. આમ હાડ માંસ નથી. શ્રીમદજી નું આમ શરીર આમ અંદરનું કેવું દેખાય? અંદરના સાંપડા બધા હાડકાના બધા દેખાય. આ બધું યુવાવસ્થા પૂરી થતા 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 તને ખ્યાલે નહીં આવે. જો માંસનો પિંડ છે જુવાની, એ શક્તિ તો સ્વયંની છે, કઈ આત્માની શક્તિ નથી. શું કીધું?
ઈ જે શક્તિ છે એ કઈ આત્માની શક્તિ નથી. સમજાણું? ઈ તો શક્તિ તો એની છે. હા, કેટલું કેટલું સરસ. હા, બહુ બહુ વિવેક પૂર્વક આ વાતને આપણે સમજવું જોઈએ. એક એક વાતમાં ઈશારો તમે જુઓ. હા, હવે હું થોડુંક ગુરુદેવશ્રીના પ્રવચનના અંશે આ શ્લોક ઉપરના જે પ્રવચન છે હું થોડુંક એનો તમને વચાવવા માંગુ છું. જો ગુરુદેવશ્રીના પ્રવચન છે એમાં આપણે પ્રયત્ન કરીએ 7મો જે કાવ્ય છે એના ઉપર હું તમને દેહ જાય વાળું આવ્યું. જો 8મો શ્લોક છે એના પહેલાનો શ્લોક. જો એક એક વાત હું તમને વાંચીને બતાવું જો શું કહેવા માંગે છે. થોડું ઝડપથી વાંચીએ, બાકી તમે વિતરાગ વાણીમાંથી કરજો પોતાની પાસે ડાઉનલોડ અને વાંચજો. બહુ સરસ છે, ખૂબ આમ સમજવા જેવા બધા પ્રકરણો છે. જો એટલું એક એક લીટીનું 2-3 પાનામાં ગુરુદેવશ્રીએ ખુલાસો કર્યા છે. જો ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા. આપણે વાંચીએ સીધા. હા, જો કશાય રૂપે નથી તેથી 4 કશાયને ટાળવાનો ભાવ અહીં જણાવે છે. જો તો પોતે કશાય રૂપે નથી એટલે એ 4 કશાયોને ટાળવાનો ભાવ અહીં કહેવામાં આવે છે. આત્મા કઈ ક્રોધ માન માયા લોભ રૂપ નથી. ક્રોધાદી ભૂલ તેનો સ્વભાવ નથી. જો ભૂલ રૂપ થવાનું માને ભલે, જો માને ભલે પણ પોતે કાંઈ ભૂલ રૂપ થઈ જતો નથી. જેવો ક્રોધ કરવા પ્રત્યે ભાવ હતો તેવો ક્રોધને ટાળવા માટે ક્રૂરતા રૂપ ભાવ કરું. એટલે કે જ્ઞાનમાં ટકવું. જો જ્ઞાનમાં ટકવું, ક્રોધ પ્રત્યે અરુચિ થતા ક્રોધ અટકી જાય. કેમ કે અંદરમાં જ્ઞાન કળા વડે જ્ઞાનની ધીરજ પ્રગટી છે. વાહ! એ આજના પ્રવચનમાં પણ એ જો અને તો વાળી ભાષા આવી ને, જો અને તો વાળી ભાષા. હા, એ વાત ગુરુદેવશ્રીએ કરી છે, બહુ સરસ. હા, જો એ વિકાર ભાવ રૂપે પરિણમી શકે છે તો એ સ્વભાવ ભાવ રૂપે પણ પરિણમી જ શકે છે ને. હા, જો તું આમ પરિણમી શકે છે તો તું આમ સ્વભાવ ભાવે પણ પરિણમી તો શકે જ ને. ખ્યાલમાં આવ્યું? એવી ભાષામાં પણ આજે ગુરુદેવશ્રીએ બોલ્યા છે. એટલે એવું છે, આ બધું બહુ સરસ તાત્વિક દ્રષ્ટિઓ છે બધી. બધી તાત્વિક દ્રષ્ટિથી આ બધી વાતો સમજ. જેવો ક્રોધ કરવા પ્રત્યે ભાવ હતો અજ્ઞાન ભાવે તેવો ક્રોધને ટાળવા માટે ક્રૂરતારૂપ ભાવ કરું. એટલે કે જ્ઞાનમાં ટકું. ક્રોધ પ્રત્યે અરુચિ થતા, અરુચિ એટલે અહીંયા દ્વેષ નહીં, અરુચિ એટલે હે બુદ્ધિ. ક્રોધ અટકી જાય છે કેમ કે અંદરમાં જ્ઞાન કળા વડે જ્ઞાનની ધીરજ પ્રગટી. આહા, જો દાખલો આવ્યો. માખીને સાકર ને ફટકડીનો વિવેક છે. વાહ! જો ફટકડી ઉપર ક્યારે પણ માખી ચોંટે નહીં, સાકર ઉપર ચોંટ્યા વિના રહે નહીં. તેથી સાકર ઉપર બેસે અને ફટકડી ઉપર ન બેસે. માખીને પણ બેવ વસ્તુના લક્ષણોને જાણી ગ્રહણ ત્યાગનો વિવેક છે. તેમ જીવે પણ વિવેક કરવો જોઈએ. જો દાખલો આપ્યો માખીનો, તો માખીને પણ ભેદ જ્ઞાન છે સાકર અને ફટકડી વચ્ચે. તો આપણને ચૈતન્ય સ્વભાવી આત્માને ન હોય તો કેવું કહેવાય. માખીને પણ બેવ વસ્તુના લક્ષણોને જાણી ગ્રહણ ત્યાગનો વિવેક છે. તેમ જીવે પણ વિવેક કરવો જોઈએ. હું જડ વસ્તુના લક્ષણથી ભિન્ન લક્ષણ વાળો રાગ દ્વેષ રહિત પવિત્ર આનંદ રૂપ છું. પૂર્વ કર્મના રજકણો ક્રોધાદિ રૂપે ઉદયમાં દેખાય છે. આહા, જો પણ તે આનંદ રસથી જુદા લક્ષણ વાળા દોષિત કર્મ ભાવ છે. માટે તેવા ભાવ મારે ન કરવા. જો વહેંચવી ચાલે છે ભેદ જ્ઞાન, કશાય ભાવ અને વિતરાગ ભાવ.
જ્ઞાન ભાવ અને રાગ ભાવ. હા હા હા, આ બે શબ્દો સાંભળીને કંઈક યાદ આવ્યો આપ સૌને? શું કીધું આ? નિહાલભાઈ સૌગાણીજી સાહેબ સોનગઢ આવ્યા, સમિતિમાં ઉતર્યા, હૃદયશ્રીનો એક વ્યાખ્યાન સાંભળ્યું, રાગ જુદો અને જ્ઞાન જુદો. બસ આખી રાત સમિતિની ઓરડીએ બેસી આનું જ ચિંતન મનન ગોલન. સવારે ઉભા થયા તો ફડાક દઈને ભેદ જ્ઞાન લઈને ઉભા થયા. હૃદયશ્રી ઘણી વખત કહે છે કે નહીં, ઈ આ વાત છે. હું જડ વસ્તુના લક્ષણથી ભિન્ન લક્ષણ વાળો રાગ દ્વેષ રહિત પવિત્ર આનંદ રૂપ છું. પૂર્વ કર્મના રજકણો ક્રોધાદિ રૂપે ઉદયમાં દેખાય છે, પણ તે આનંદ રસથી જુદા લક્ષણ વાળા દોષિત કર્મ ભાવ છે. માટે તેવા ભાવ મારે ન કરવા. જેમ માખી ફટકડીમાં ખટાશ જાણીને છોડે, તેમ જ્ઞાની વિવેક વડે સ્વ પરનું લક્ષણ ભિન્ન જાણીને પરભાવ મોહ કર્મ જનિત શુભાશુભ ભાવની જડ પ્રકૃતિને છોડે છે. જ્ઞાનીની જ્ઞાન પરિણતિને બતાવવા માટે દાખલો કેવો આપ્યા? માખીનો. જ્ઞાનીની જેમ માખી એમ નહીં, માખીની જેમ જ્ઞાની એમ. અને સ્વાનુભવમાં સ્થિર રહે છે. આત્માના અનહદ નિરાકુળ આનંદ રસનો રસિયો તે કલુષતાને વશ કેમ થાય? ન જ થાય. એટલે જો કશાયો નહીં કરવા, કશાય ભાવથી ભિન્ન સ્વભાવ ભાવથી રહિત થવું, એ આ બધી અંદરની પ્રયોગ પદ્ધતિની વાતો છે, જે જ્ઞાનીને મુખ્યત્વે લાગુ પડે છે. બરોબર? હું આત્મા છું, સત ચૈતન્યમય છું, શુભાશુભ રાગાદી પ્રકૃતિ દેહાદી સર્વાભાસ રહિત સાક્ષી જાણનારો જ છું. એટલે તે પ્રકૃતિ મને બાધક નથી. એવા સાધકને કદી ક્રોધાદિનો અંશ આવે, જો ક્રોધ આવે ના આવે એમ નહીં. આપણે જેમ વિષ્ણુકુમારનો દાખલો આપ્યો હતો, અકંપના આચાર્યને વિષ્ણુકુમારનો દાખલો આપ્યો, તો એને ક્રોધનો અંશ આવે, પણ તેની જ્ઞાન શ્રદ્ધાને અસર ન થાય. અહીં એવા ઉપેક્ષા ભાવની ભાવના છે, હૃદયમાં અટકવું નહીં એવી ભાવના છે. જેમ સત્તા પ્રિય શબ્દ શું કીધું? જો સત્તા પ્રિય, સત્તા લોલુપી, સતપ્રિય નહીં, સત્તા પ્રિય. અને પુણ્ય વાળો મનુષ્ય હોય, એટલે પુણ્યના ઉદય હોય ઢગલા, તે બીજાને દબાવવાની કળા આબાદ જાણતો હોય. જો આપણે મોટા માછલાઓ નાની માછલીને હંમેશા ગળી જાય છે. એટલે આ પંડિતજી સાહેબના જે આપણે હમણાં સુવિચારો વાંચ્યા ને, એવો એમનો એક બહુ સરસ મજાનો સુવિચાર છે, ખૂબ યાદ રાખવા જેવું છે. તું અધિકારી બનીને નહીં, આત્માર્થી બનીને દેવ ગુરુ ધર્મની સેવા કર. શું કીધું? તું અધિકારી બનીને નહીં, આત્માર્થી બનીને દેવ ગુરુ ધર્મની વૈયાવૃત્તિ કર. કેમ કે અમે સત્તાવાળા છીએ એવો અભિમાન ચડશે તો તું કશાયની અગ્નિમાં ભડભડ બળીશ. પણ તને સાધર્મી વાત્સલ્ય હોય, તને સતનો પ્રેમ હોય, તને સતનો મહિમા હશે, અરે તને ગુરુદેવ શ્રીની આજ્ઞાનો આદર હશે, તો તું સત્તા પ્રિય બનીને અધિકારી નહીં બનીશ, તો આત્માર્થી બનીશ. ખ્યાલમાં આવે છે? આપણા ભારતના રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબ 4x4 6x6 એક નાનકડી ઓરડીમાં જન્મેલા, જીવન ગાળેલા, શિક્ષણ પામેલા, શિક્ષકની ભૂમિકામાંથી રાષ્ટ્રપતિ થયા. એને દુનિયાના કરોડોપતિ કે ઉદ્યોગપતિઓને નહોતા બોલાવ્યા. રાષ્ટ્રપતિ પદની પ્રતિજ્ઞા જ્યારે લીધી, એને 100-200 બધા દુનિયા ભારત દેશના નાના નાના ભૂલકાઓને બોલાવ્યા, બાળકોને બોલાવ્યા. એ કે બાળકોમાં ભવિષ્યનું ભારત છે, મારે કોઈ કરોડપતિ નથી જોઈએ, મારે તો નાના બાળકોની સામે પ્રતિજ્ઞા લેવી છે. બોલો, કેવી સાદગી, કેવા ઊંચા વિચારો. યાદ રાખજો ભાઈ. બ્લેકબોર્ડ remain black, but
being so many people's life bright. અરે શામ ફલક બ્લેકબોર્ડ બ્લેક જ હોય છે, કાળા કલરનો જ હોય છે, પણ બીજાનું જીવન અજવાળે છે. હા, આવા આવા એમના બહુ ગજબના સ્લોગન છે. અધિકારી નહીં, આત્માર્થી બનીને તું જીવન જીવી. સત્તા પ્રિય પુણ્યવાળું મનુષ્ય હોય તે બીજાને દબાવવાની કળા આબાદ જાણતો હોય. હા, અને બધા પડખા સરખા હોય તે નબળાઓને ઉભા થવા ન દે. બોલો, બધા પડખા સરખા હોય એટલે પુણ્યના હોય બધા. તો તેમ આ ચૈતન્ય પ્રભુમાં બેહદ સામર્થ્ય જ્ઞાન બળ ભર્યું છે. તે પુણ્ય પાપની પ્રકૃતિને દબાવીને ટાળી દે એવી સ્વસત્તાનું વીર સાધકને જાગૃત. તો દ્રષ્ટાંત આપ્યું છે દુનિયાના સત્તા પ્રિય લોકોનો. અહીંયા ચૈતન્ય સત્તાની વાત. જો આ છે સત્તા સ્વરૂપ, એવા કશાય શુદ્ધ સ્વરૂપમાં સાવધાન રહું એવી ઉત્કૃષ્ટ સાધક દશા ક્યારે આવશે એવી ભાવનાનું રટણ અહીં કર્યું છે. વાહ! ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા, એનો અર્થ આ કર્યું. એવી જ રીતે માન માયા લોભ, તમે જોજો હજી માન પ્રત્યે તો દીનપણાનું માન, જો લોકોત્તર વિનય, જો એ આખી પંક્તિ 4 જ્ઞાનના ધારી ગણધર ભગવાન એ બધું ઘણું બધું કહેશે. નમ્રતા 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 હોવી જોઈએ. જો આ પાનું, 2 પાના, આ 3 પાના. જો પછી જો અહીંયા આવ્યું 44 નંબરના પાને, માયા પ્રત્યે માયા સાક્ષી સ્વભાવની. આ તમે એક એક પંક્તિ વાંચો, આપણને બહુ આનંદ આવે. હા, મૂળમાં શું છે, આપણે કાનસેન તરીકે હોશિયાર છે. શું થાય? શું કીધું મેં? કાનસેન નહીં થાવ, તાનસેન થાવ. તાનમાં આવો, તત્વજ્ઞાનના તાનમાં આવો. 2 કલાક 3 કલાક 4 કલાક 6 કલાક સાંભળવાનું વાંચવાનું. હા, બહુ સાંભળવાથી વિચારવાની શક્તિ મોડી પડે છે. સમજાણો? આ શ્રીમદજીનો વાક્ય છે. બહુ સાંભળવાથી વિચારની શક્તિ મોડી પડે છે. યાદ રાખજો ભાઈ. આ કેટલી સરસ આ વાત છે. એટલે એક એક શબ્દ ગુરુદેવ શ્રીના વાંચવા જેવા છે. એ તો મેં તો તમને કેવળ એકનું બતાવ્યું, મૂકીશ નહીં હું. ગૌતમ બુદ્ધવાળા, તમે ગમે તેટલા બગાસા ખાઓ, ગમે તેટલા તમે બોર થાઓ, હું મૂકીશ નહીં. હું ગુરુદેવ શ્રીના આ 7મા છંદનો પ્રવચન તો શબ્દે શબ્દ વાંચીને સંભળાવીશ. ન સાંભળો હોય તો કાનના પૂંબડા સાથે રાખવા, પણ નહીં રાખો મને ખબર છે. ખ્યાલ? અરે અમૃત છે આ તો. હા, ચલો છેલ્લો એક લાભ લઈશે આપણે. 101 નંબરનું પાનું કાઢો. 1 જ મિનિટમાં આપણે વિરામ લઈશું. કયો? હા, 8મો ભાગ. બંધ કરીને રાખી મૂક્યા બધાય. જો બધાય 101 નંબરનું પાનું. એમાં જો એક વાત આવી હતી, ખબર છે? ઓલી ગુરુદેવ શ્રી એક દાખલો આપ્યો. એમાં ઓલા નથી સર્કસમાં વગેરે મોઢામાં તેલ નાખીને ઓલો અગ્નિ આમ બાળે, આગને મોઢામાંથી ઓકે ને, તો એમ થાય ઓહો હો થાય. એનો દાખલો આપ્યો તો ગુરુદેવ શ્રી. પાના નંબર 100 ઉપર છે, નીચે જો. જે રીતે વસ્તુની સ્થિતિ છે તેને તે રીતે સત્યને સમજે, દુઃખથી ક્યારે છૂટે. ઓલો દાખલો એક ઠેકાણે આપ્યો છે ને, કોઈ અગ્નિ પેસતી હોય મોઢામાં અગ્નિ જ્વાળા, કોઈ નકાર કરે તો એની સાથે લડે. વિકાસભાઈ, દ્રષ્ટાંત સમજવા જેવું છે. આને જો મારા મોઢામાંથી અગ્નિ નીકળે છે એમ કહે, આટલો જ દ્રષ્ટાંત. એમ પુણ્યને લઈને કશાયની અગ્નિ અંદર ઊભી થાય. વાહ વાહ વાહ! શું કીધું આ? પુણ્ય. મને એક વાત બતાવો, કશાયની અગ્નિ પાપના ઉદય હોય કે પુણ્યના ઉદય હોય? મારો પ્રશ્ન ગુરુદેવ શ્રી પ્રત્યે છે, તમારે પ્રત્યે નહીં. તમારા પ્રત્યે કોણ પ્રશ્ન કરે? હા, બોલો પ્રજ્ઞાબેન. કશાયની અગ્નિ પાપના ઉદય હોય કે પુણ્યના ઉદય હોય? તો ગુરુદેવ જવાબ આપશે. સાંભળો, ગુરુદેવ જવાબ આપશે
કશાયની અગ્નિ ભભકવી તો પાપના જ ઉદય, પણ જ્યાં સુધી તારો પુણ્યનો ઉદય છે ત્યાં સુધી જી હા ખમ્મા ખમ્મા કરશે સામેવાળા. એક વાત. અને ઘરડા થયા, ખરતા પાંદડા પીળા થઈ ગયા, પછી દુકાનનો નોકર પણ એમ કહે, શેઠ અહીંયા વચ્ચે વચ્ચે તમે આવો માં, જાઓ ઘર ભેગા થાવ, અહીંયા વચ્ચે વચ્ચે આવો માં. પછી પ્રકાશભાઈ, પછી શેઠ ઘરે આવીને શું કહે ખબર? મારો દીકરો કોઈ દી વડે ને, પણ નોકર એવો ડાયો છે ને, દાંત કાઢે વળી પાછું. તારું નમાલાપણું છે. પાલવમાં પુણ્ય હતા ત્યાં સુધી ઓલો ધ્રુજતો, ઓલો નોકર ધ્રુજતો, અને હવે તારા બધા પુણ્યના પરમાણુ એના પાલવમાં ગયા એટલે હવે ધ્રુજારી તને આવે છે. શેઠને નોકર થતા અને નોકરને શેઠ થતા વાર નહીં લાગે. કરોડપતિને રાતોરાત રોડપતિ થતા નથી. ઓલા ભુજમાં વગેરે જે ધરતીકંપ આવ્યો હતો, હા, કેવા કેવા ફોટા આવ્યા હતા. કરોડપતિ હાથમાં થાળી લઈને રોટલા માટે લાઈનમાં લાગેલા છે. હા, अपने रहने को बनाए कई महल, ताश के पत्तों के सम सब ढह गए, चंद क्षण जीवन के तेरे रह गए. મારે થોડીક આ વાત તમને વાંચવાની છે. પુણ્યને લઈને કશાયની અંદર અગ્નિ ઊભી થાય. બોલો, પુણ્યના સાધનનો નિષેધ કરે તો એની સાથે લડે. આવે છે. બોલો, અગ્નિની જ્વાળા હોય ને, આમ અગ્નિને કોઈ રોકે. આગળના પાના ઉપર જો, પુણ્ય અને પાપના ફળ જે સામે દેખીને ખુશી થાય છે, એ અગ્નિના લાવા પડ્યા છે અંદર. કોઈ પુણ્યના સાધનનો અભાવ કરે તેની સાથે લડે. એટલો સરસ અંશ છે. જો વેદન, કશાયનું વેદન, બાપુ ભગવાન તો શાંત રસ. કોણ ભગવાન? સિમંદર ભગવાનની વાત ચાલે છે? પંચબાલયતીની વાત ચાલે છે? નહીં. રત્નત્રય ભગવાનની વાત ચાલે છે? સ્ફટિકના ભગવાનની વાત ચાલે છે? મહાવીર સ્વામી દેહ રૂપી દેવલમાં વિરાજમાન. हाँ, जिन मंदिर में श्री जिन राज, परंतु अहिया तन मंदिर में चेतन राज, एनी વાત ચાલે છે. હા, શાંત રસ, ઓ કશાય રસ. જો એના માટે મેં વાંચ્યો. ઓલામાં કશાયની વાત આવી. ઓ કશાય રસ તત્વ છે શાંત, શાંત, શાંત. અવિકારી અકશાય સ્વરૂપે પ્રભુ વિરાજે છે. એની પેઢી તો શાંત રસની છે. વાહ! આપણે તો બાપ દાદાની પેઢીનો કેટલો અભિમાન લઈએ છીએ. હા, અમારા 10 પેઢીથી ચાયનો ધંધો ચાલે છે. ખાંડનો ધંધો કેમ થાય? અમે તો ચાયનો ધંધો કરીએ. હા, વિકાસભાઈ કોણ આપ સુના? હરીશભાઈ, હરીશભાઈ. હા, અરે અહીંયા પેઢી તારી શાંત રસની છે. હા, એ પેઢીને છોડીને સવારમાં આવ્યું નહોતું એક પૂતગલોનું, અનેક જાતના પૂતગલોને મારા માનીને છોડીએ છીએ. મિથ્યાત્વથી બંધ, મિથ્યાત્વ મહાકશાય. પૂતગલના અનેક પ્રકારના ઠાઠમાઠ બહાર દેખી એને આશ્ચર્ય ને વિસ્મયતા લાગે. મારા પુણ્ય બહુ પડ્યા છે, પાણી માગે ત્યાં મોસંબી આપે. જો પ્રકાશભાઈ, બા તમને કોક વાર માગે કે નહીં પાણી? હા, તમે શું આપો? મોસંબી આપો ને. પાણી માગે ત્યાં મોસંબી આપે, રોટલો માગે ત્યાં જો મૈસૂબ આપે. ઓહો, મારો દીકરો તો બહુ ડાયો. રોટલી નહીં આપે, માં તે બહુ કષ્ટમાં દિવસો કાઢ્યા છે, હવે તો મૈસૂબ ખાવાના દિવસો છે, રોટલા નહીં. એ પ્રકાશભાઈ, તમને કહું છું, કેટલું સરસ છે ગુરુદેવશ્રી શું બોલે છે. લુગડું ઓઢવાનું સાધારણ માગે તો મખમલ આપે.
મખમલ કોણ ઓળે? હા, અને જો હાજી રોટલો માગે તો મેસુબ આપે, લુગડું ઓઢવાનું સાધારણ માગે તો મખમલ આપે, અને એ કોઈ પણ હોળી કશાય છે, એ કશાયની હોળી છે. એની સામું જોતા નથી. કશાય અગ્નિ તને ખબર નથી, અને કશાય અગ્નિ તે ઉત્પન્ન કરી છે, બહારની ચીજને કારણે નહીં. જોજો છેલ્લી વાત, માર્ગ છીણો બાપુ, અને ફળ પણ એના અપૂર્વ. માર્ગ ઝીણો, ફળ અપૂર્વ. યાદ રાખજો, આ માર્ગ ઝીણો, ફળ અપૂર્વ. જે એને જેમ છે તેમ બરાબર જાણીને સત્યને શરણે જાવું પડશે, ત્યાં પ્રભુ સત્ય ઇષ્ટ છે. શું આજે પ્રવચન સારનો દાખલો પણ એટલો સરસ ગુરુદેવશ્રી આપ્યા હતા. ચલો, સમય તો થઈ ગયો છે ઘણું, લગભગ 9 કેટલું થયું, 10 થી 20 થયા ને. છેલ્લી એક વાત વાંચો વિકાસભાઈ, આજ્ઞા હોય તો. હા, ચલો, પાના નંબર 102, બીજો ફકરો જો. બીજો, એમાં જો અને તો નો ન્યાય બહુ સરસ છે. જેની પર્યાયમાં જ્ઞાનની દશામાં પર વસ્તુ આમ પ્રત્યક્ષ દેખાય, આ છે, આ છે, આ છે, તો એ તરફના વલણ વાળું જ્ઞાન તો દુઃખરૂપ છે. એ જ્ઞાન પર તરફ વળી શકે છે અને કરી શકે છે, એ જ્યાં સ્વ તરફ વળીને પોતાના આનંદનું કેમ વેદન ન કરે? કેમ? જો પર તરફ વળીને દુઃખી થઈ શકે તો સ્વ તરફ વળીને સુખી કેમ ન કરી શકે, એમ કહે છે. જો અને તો એવું તો પરાધીન પરને વશ થાય છે, અને ત્યારે આ પર જણાય છે, તો આ સ્વાધીન વસ્તુ છે ને. પ્રભુ કહે છે ને, ભાઈ તને એ વાત બેસતી નથી, પણ વસ્તુ સ્વાધીન છે. વિકાર કરવામાં સ્વાધીન છે, ઉપયોગ કરવામાં સ્વાધીન છે, એમ કહે છે. હા, વિશ્વાસ ક્યાંથી લાવો? ક્યાંથી લાવો? વિશ્વાસે વાહન ચાલે, એમ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ તું છે. અપૂર્વ આવે છે બધું. હા, જયપુરના ઓલા 18 હાથીઓ અને 25 હાથીઓનો, અરે પુણ્યના ઢગલા, એમાં કાંઈ ડાળિયા વળવાના નથી. ગુરુદેવ શ્રીના સ્વાગતમાં 21 હાથીઓ, 18 હાથીઓ. આપણને તો એક ગધેડો પણ સામે ઉભો થઈ જાય તો આપણને એમ લાગે કે આપણા સ્વાગત માટે. હા ભાઈ, બહુ સમજવા જેવું છે. પુણ્યના રસિયાના જીવોને ધર્મનો રંગ અને રસ ચડવો અદ્ભુત વાત છે. બસ મૂળ વાત એટલી છે, તું નિષ્કષાય ભાવે છે અને નિષ્કષાય ભાવે પરી. બસ એટલું જ કહેવા માંગે છે. બાકીનો અંશ 3 બોલ જે ગુરુદેવ શ્રીના પ્રવચનમાં છે અપૂર્વ અવસરના, કાલે લેશું. निज निधि निज में बताए, यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो